આપણા દેશના યુનિયન કેબિનેટે 2 જૂન 2021ના દિવસે મોડેલ ટેનન્સી એક્ટ પાસ કરી દીધો છે। હવે રાજ્યોએ અમલીકરણ કરવાનો છે આ એક્ટ, પણ રાજ્યો અમલીકરણ કરે ને એ પહેલાં ભાડુઆત અને મકાન માલિક માટે કઈ કઈ જોગવાઈ છે આ એક્ટમાં એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। હવે મોડલ ટેનન્સી એક્ટ 2020 એ યુનિયન કેબિનેટે પાસ કરી દીધો છે। આપણા દેશની કેન્દ્ર સરકારે રાજ્ય અમલીકરણ કરે એમાં થોડી જોગવાઈ બદલી શકે છે રાજ્ય, પણ રાજ્ય અમલીકરણ કરે એ પહેલાં જે મોડલ ટેનન્સી એક્ટ છે એની અલગ અલગ જોગવાઈ તો હું તમને જણાવી દઉં। તો સૌથી પહેલાં જે એક્ટ છે એ કેમ નવો લાગુ કર્યો એ હું તમને જણાવવા માંગુ છું। તો મકાન માલિક અને ભાડુઆત બંનેના ઇન્ટરેસ્ટ સરખા જળવાઈ રહે ને એના માટેનો આ એક્ટ છે। એના સિવાય આપણા દેશમાં એવું કહેવામાં આવે છે કે ઘણા બધી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખાલી પડી છે, તો જો આ એક્ટમાં જોગવાઈ થાય ને એના પછી એ બધી પ્રોપર્ટીને મકાન માલિકો ઇઝીલી રેન્ટ ઉપર ચડાવી શકશે। અને આવી રીતે ભાડે આપેલી પ્રોપર્ટીના ઘણા બધા કેસનો ઘણો બધો સમય લાગે છે, એ જે લિટિગેશન ટાઈમ હોય ને એ ઘટાડવાનો પણ એક હેતુ છે આનો। તો હવે હું તમને એક એક કરીને આ જે મોડલ ટેનન્સી એક્ટ 2020 છે ને એના કી ફીચર્સ જણાવવાનો છું। તો સૌથી પહેલું છે રેન્ટ ઓથોરિટી અને રેન્ટ કોર્ટ। તો મકાન માલિક અને ભાડુઆત એ બંને વચ્ચે જો કોઈ પણ જાતનો ડિસ્પ્યુટ થાય છે, એ બંને વચ્ચે કોઈ પણ અનબન ઊભી થાય છે, તો એવા સંજોગોમાં એક રેન્ટ ઓથોરિટી કે એક રેન્ટ કોર્ટની સ્થાપના કરવામાં આવશે ને એ લોકો ડાયરેક્ટલી ત્યાં જઈને પોતાના ડિસ્પ્યુટ ઓછા સમયમાં રિઝોલ્વ કરી શકશે। બીજો પોઈન્ટ છે સિક્યોરિટી ડિપોઝિટનો। હવે આ મોડેલ ટેનન્સી એક્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે તો એણે કેટલું સિક્યોરિટી ડિપોઝિટ લેવાનું અને કમર્શિયલ પ્રોપર્ટીએ કેટલું લેવાનું। આપણે ડિપોઝિટ નોર્મલી 3 મહિના ચાલતા હોય છે કે 3 મહિનાનું સિક્યોરિટી ડિપોઝિટ આપણે આપવું પડતું હોય છે કોઈ પણ પ્રોપર્ટી આપણે ભાડે લઈએ છીએ તો। હવે જો અગર રેસિડેન્શિયલ પ્રોપર્ટી આ એક્ટના અમલીકરણ થઈ જાય એના પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ઉપર 2 મહિનાનું ભાડું જે હશે ને એ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ગણાશે અને કમર્શિયલ પ્રોપર્ટીમાં 6 મહિનાનું ભાડું સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ગણાશે। પછી એમાં સબલેટિંગની પણ વાત કરી છે, એટલે જો કોઈ પણ વ્યક્તિ ભાડે લે છે એક પ્રોપર્ટી તો એ આગળ ભાડે ચડાવી શકે કે નહીં, તો આમાં તો ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોઈ પણ ભાડુઆત એ ભાડાની જગ્યાને આગળ ભાડે ના ચડાવી શકે અનલેસ એન્ડ અનટિલ એ ભાડુઆત અને મકાન માલિકની વચ્ચે એક અગ્રીમેન્ટ થયો હોય તો। અગર અગ્રીમેન્ટ થયો છે કે આ ભાડુઆત આગળ ભાડે ચડાવી શકે છે, સબલેટ કરી શકે છે, તો એના માટે થઈને રેન્ટ ઓથોરિટીની જોડે એ જે અગ્રીમેન્ટ થયો છે ને સબલેટિંગવાળો એ અગ્રીમેન્ટની એક નકલ 2 મહિનાની અંદર જમા કરાવવાની રહેશે અને જાણ કરવાની રહેશે રેન્ટ ઓથોરિટીને કે અમે આવી રીતે પ્રોપર્ટી ભાડે ચડાવી છે, જે પ્રોપર્ટી આગળ ભાડે આપવાની મંજૂરી અમે આપી છે। નેક્સ્ટ પોઈન્ટ છે કે રેન્ટલ પીરિયડ પતી જાય અને ભાડુઆત ખાલી ના કરે તો શું થશે। તો જો જે મકાન માલિક છે એમણે રેન્ટ એગ્રીમેન્ટના દરેક નિયમોનું પાલન કર્યું હોય, પ્રોપર ટાઈમસર નોટિસ આપ્યું હોય અને બીજી કોઈ પણ વસ્તુ ના પાલન કર્યું હોય, એવું ના બન્યું હોય, તો એવા સંજોગોમાં જે ભાડુઆત છે એમણે રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થાય એના પછી એ જગ્યા ખાલી કરવી જ પડે। અગર ખાલી નથી કરતા ને તો મોડલ ટેનન્સી એક્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે પહેલા 2 મહિના માટે, એટલે જો રેન્ટ એગ્રીમેન્ટનો જે પીરિયડ છે એ પીરિયડ સમાપ્ત થઈ ગયો છે એના પછી બી ભાડુઆત ખાલી નથી કરતા અને મકાન માલિકે રેન્ટ એગ્રીમેન્ટ નવો નથી કરવો તો શું થશે। તો જે પહેલા 2 મહિના છે ને જે ખાલી નથી કરતા અને જબરદસ્તી ઓક્યુપાય કરેલી છે આ જગ્યા, તો પહેલા 2 મહિના માટે ડબલ એટલે 2 ગણું રેન્ટ 2 ગણું ભાડું ભરવું પડશે અને ત્રીજા મહિનાથી 4 ગણું ભાડું ભરવું પડશે। પછી મોડલ ટેનન્સી એક્ટમાં રેન્ટ વધારવા માટેના નોટિસની પણ વાત કરી છે, એટલે જો કોઈ પણ મકાન માલિક છે, લેન્ડ ઓનર લેન્ડલોર્ડ, એ અગર રેન્ટ વધારવા માંગે છે તો એમણે 3 મહિના પહેલાં નોટિસ આપવું પડશે ભાડુઆતને। હવે જો કોઈ પણ ભાડુઆત આ નોટિસનો જવાબ નથી કરતા ને તો એવું સમજવામાં આવશે કે એમને મંજૂર છે કે આ જે ભાડું વધ્યું છે ને એમાં એ અગ્રી છે। અને જો કોઈ પણ રેન્ટ પીરિયડ છે એનો વચ્ચોવચ્ચ એટલે ચાલુ રેન્ટ પીરિયડ હશે, ચાલુ રેન્ટનું ટેન્યુઅર હશે, એની વચ્ચે પાછું ભાડું નહીં વધારાય, રેન્ટ પીરિયડ પત્તો હશે એના પછી જ ભાડું વધારાશે। પછી એમાં યુટિલિટીઝની વાત કરી છે, એટલે લાઇટ અને પાણીની। એટલે ઘણી વખત એવું થતું હોય છે કે ડિસ્પ્યુટ ઊભો થાય મકાન માલિક અને ભાડુઆતમાં, તો મકાન માલિક લાઇટ અને પાણી કપાઈ નાખે છે, એ લાઇટ અને પાણી એ જગ્યાએ આવતું જ બંધ કરાવી દે છે। તો આમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે એક મકાન માલિક કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો પાણી અને લાઇટ એ બંને વસ્તુ ના કાપી શકે। એના પછી કોઈ પણ રિપેર્સ માટે મકાન માલિકે જો એમની પ્રોપર્ટીમાં જે ભાડે ચડેલી પ્રોપર્ટી છે એમાં એન્ટર કરવું હોય ને તો એના માટે એમણે ભાડુઆતને મિનિમમ 24 કલાક પહેલાં એક નોટિસ આપવું પડશે। એ નોટિસમાં એમણે જાણ કરવી પડશે કે ક્યારે અને કેટલા વાગે એ આવવાના છે રિપેર્સ માટે કે પછી રીપેઇન્ટિંગ કરવા માટે। અને જો રિપેર્સ અને રીપેઇન્ટિંગ એની જવાબદારી મકાન માલિકની જ રહેશે,
એવું આમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે. આશા રાખું છું આ મોડલ ટેનન્સી એક્ટના મેઇન ફીચર્સ મેં તમને જણાવી દીધા છે. તમારે કોઈ પણ ડાઉટ છે, તમારે કોઈ પણ વસ્તુ હજુ પણ ડીપમાં સમજવી છે તો કમેન્ટમાં મને જણાવજો. નહીં તો એક વાત કહું તો તમે રેગ્યુલરલી જુઓ જ છો VTV Gujarati.com પર. આપણે કાલે ફરી મળીશું. ધન્યવાદ.